આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે કર્યું છે. તો આજની આ રોમાંચક સફરમાં આપણે ગુજરાતની એક એવી અદ્ભુત દુનિયામાં પ્રવેશ કરવાના છીએ જેની સુંદરતા ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવી છે. આ છે ગુજરાતની અખૂટ અને બેનમૂન પક્ષી સંપદા. કલ્પના કરો, આકાશમાં ઉડતા વિવિધ રંગો, અને એ પણ આપણા પોતાના ગુજરાતમાં. ચાલો ફટાફટ જોઈ લઈએ કે આપણી આ ભૌગોલિક યાત્રા કયા કયા પડાવો પરથી પસાર થશે. આપણે મુખ્યત્વે 5 વિસ્તારો જોવાના છે. પહેલું, પક્ષીઓનું પ્રવેશદ્વાર. પછી જળપ્લાવિત વિસ્તારોની મિજબાની. ત્રીજું, કચ્છનું અનોખું રણ. ચોથું, ઘાસિયા મેદાનો અને જંગલો. અને છેલ્લે, દરિયા કિનારો અને માનવ વસાહતો. તો શરૂઆત કરીએ આપણા પહેલા પડાવથી, પક્ષીઓનું પ્રવેશદ્વાર. ભૌગોલિક અને પર્યાવરણીય દૃષ્ટિએ જોઈએ ને તો ગુજરાત માત્ર એક સામાન્ય રાજ્ય નથી. ખરેખર તે પૃથ્વીના 2 મહાકાય જૈવ ભૌગોલિક પ્રાંતો, એક તરફ ઇન્ડો-માલેયન અને બીજી તરફ પેલિઆર્કટિક, એ બંનેની બરોબર વચ્ચે આવેલું છે. બસ આ જ ભૌગોલિક સ્થિતિ તેને એક અતિ સમૃદ્ધ અને અજોડ કુદરતી આવાસ બનાવે છે, જાણે કે પ્રકૃતિનું એક મોટું જંકશન. અને હા, આ ચોક્કસ ભૌગોલિક સ્થિતિને કારણે જ ગુજરાત સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એટલે કે મધ્ય એશિયાના વિશાળ ઉડ્ડયન માર્ગ પરનું એક અનિવાર્ય અને અતિ મહત્વનું મુકામ છે. કડકડતી શિયાળાની ઠંડીથી બચવા દર વર્ષે લાખો મહેમાન પક્ષીઓ છેક હિમાલય ઓળંગીને અહીં જ ઉતરી આવે છે. આ ખરેખર આશ્ચર્યજનક છે. હવે આગળ વધીએ આપણા બીજા અને ખૂબ જ રસપ્રદ પડાવ તરફ, જળપ્લાવિત વિસ્તારોની મિજબાની. શિયાળાની પેલી ગુલાબી ઠંડી શરૂ થાય એટલે તરત જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રામસર સાઇટ જેમ કે નળ સરોવર અને થોડ તથા વઢવાણા અને પરિયેજ જેવા જળાશયોમાં તો જાણે પક્ષીઓનો એક જીવંત મેળો ભરાય છે. સાઇબેરિયા, મોંગોલિયા અને પૂર્વ યુરોપથી હજારો માઇલનો સતત પ્રવાસ કરીને આ અદ્ભુત મહેમાનો અહીં ધામા નાખે છે. અહીં આવતા કરકરા એટલે કે ડેમોઇસેલ ક્રીન્સ, ફ્લેમિંગો, પેલિકન અને જાતજાતની બતકો, આ બધા અહીં કંઈ માત્ર પાણી માટે જ નથી આવતા. તેઓ પાણીની આસપાસ ઉગતી જલીય વનસ્પતિ અને કાદવ કીચડમાં રહેલા નાના જીવોની પણ જ્યાફત ઉડાવે છે. આ આખી ઇકોસિસ્ટમ સાચા અર્થમાં પ્રકૃતિએ રચેલી એક શાનદાર મિજબાની છે, જ્યાં દરેક માટે કંઈક ને કંઈક છે. લાખોની સંખ્યા. જરા વિચાર તો કરો, નળ સરોવરના પેલા વિશાળ અને છીછરા પાણીમાં જ્યારે લાખો પક્ષીઓ એક સાથે કલરવ કરતા હોય ત્યારે એ સમૂહગાન કેવું અદ્ભુત લાગતું હશે. આ નજારો એ વાતની સાબિતી છે કે કુદરતે અહીં કેવી સુંદર અને સંપૂર્ણ રીતે સંતુલિત ઇકોસિસ્ટમ રચી છે. એકદમ પરફેક્ટ. ચાલો હવે આપણો રૂટ થોડો બદલીએ અને જઈએ ત્રીજા પડાવ તરફ, કચ્છનું અનોખું રણ. પહેલી નજરે તો કચ્છના શુષ્ક અને સફેદ રણની વિશાળતા કોઈને પણ અત્યંત કઠોર લાગી શકે, ખરું ને? પણ હકીકતમાં તે પક્ષીઓ માટે એક અત્યંત સુરક્ષિત આશ્રયસ્થાન છે. આ ગ્રેટર ફ્લેમિંગો છે, જેને આપણે ત્યાં હંજ પણ કહેવાય છે. અને આ વાત જાણીને આશ્ચર્ય થશે કે આખા એશિયામાં કચ્છનું આંદા બેટ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં ફ્લેમિંગો પોતાનું ફ્લેમિંગો સિટી એટલે કે સુરખાબ નગર બનાવીને કાદવના ઢગલાઓ પર ઈંડા મૂકે છે. અહીં સૌથી વધુ નોંધપાત્ર કોઈ બાબત હોય તો તે છે અનુકૂલન, એટલે કે પરિસ્થિતિ મુજબ ઢળી જવાની ક્ષમતા. આ સાવ સૂકા આવાસમાં પક્ષીઓએ જે રીતે પાણી વિના કે બિલકુલ ઓછા પાણીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂલન સાધ્યું છે ને, તે પ્રકૃતિની કોઈ મોટી અજાયબીથી જરાય ઓછું નથી. અને આ અનુકૂલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડ અને હૌબારા બસ્ટાર્ડ. આ અત્યંત દુર્લભ પક્ષીઓએ રણની આ કઠિન ગણાતી ભૂમિ પર જીવવાની કળામાં જાણે કે મહારત હાંસિલ કરી લીધી છે. ખરેખર આ પ્રકૃતિનો એક અનોખો ચમત્કાર જ છે. યાત્રામાં આગળ વધતા હવે આવીએ છીએ ચોથા વિભાગમાં, ઘાસિયા મેદાનો અને જંગલો. રણની શુષ્કતા પાછળ છોડીને આગળ વધીએ તો સૌરાષ્ટ્રની વીડિયો કહેવાતા આ સુવર્ણ મેદાનો પક્ષી સૃષ્ટિને એક સાવ નવો જ આકાર આપે છે. વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન પર ઉડતા આ હેરિયર પક્ષીઓ તેનો જીવતો જાગતો પુરાવો છે.
શિયાળામાં અહીં સેંકડોની સંખ્યામાં હેરિયર રાત્રિવાસો કરવા આવે છે, જે વિશ્વનું સૌથી મોટું હેરિયર રૂસ્ટિંગ સાઇટ માનવામાં આવે છે. છે ને અદ્ભુત? હવે જરા જંગલોના પ્રકારો પર નજર કરીએ. એક તરફ શાસણગીર અને જાંબુઘોડાના શુષ્ટ પાનખર જંગલો છે અને બીજી તરફ ડાંગ અને પૌણાના સદાબહાર ભેજવાળા જંગલો. સૌથી રોમાંચક બાબત તો એ છે કે જેમ જેમ આપણે એક જંગલમાંથી બીજા જંગલમાં પ્રવેશીશું ને તેમ તેમ પક્ષીઓનું આખું ને આખું વૈવિધ્ય ડગલે ને પગલે સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે ગીરના જંગલોમાં રાજાબાજ કે ક્રેસ્ટેડ સરપન્ટ ઈગલનું એક હથ્થું શાસન છે, પરંતુ જેવું ચોમાસું બેસે તરત જ નવરંગ એટલે કે ઇન્ડિયન પિટ્ટા અને દોધરાજ જેવા અત્યંત આકર્ષક અને રંગબેરંગી પક્ષીઓ અહીં પ્રજનન માટે ખાસ મહેમાન બનીને આવે છે. બીજી તરફ ડાંગના ગાઢ, શ્યામ અને ભેજવાળા જંગલોની સંપૂર્ણ શાંતિની જરા કલ્પના કરો. અને એ શાંતિ વચ્ચે અચાનક જ મલબાર વિસલિંગ થ્રશનો પેલું મધુર અને લયબદ્ધ ગુંજારવ પડઘાય. વાહ! આ ગાઢ જંગલો પક્ષીઓને માત્ર ખોરાક જ નથી આપતા, પણ સાથે વૃક્ષોની બખોલોમાં સુરક્ષિત માળાઓ બનાવવાની પણ પૂરી સગવડ આપે છે. અને હવે આપણી આ યાત્રાનો અંતિમ અને 5મો પડાવ, દરિયાકિનારો અને માનવ વસાહતો. આ પડાવ પર જમીન દરિયાને મળે છે અને રસપ્રદ રીતે પક્ષીઓ માનવ જીવન સાથે સીધા જોડાય છે. 1600 કિલોમીટર ગુજરાત પાસે આખા ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો છે. આ વિશાળ દરિયાકાંઠો અને જામનગર પાસે આવેલો મરીન નેશનલ પાર્ક પેલી લાંબી અને થકવી દેનારી ઉડાન ભરીને આવતા યાયાવર પક્ષીઓ માટે ઊર્જા અને ખોરાક મેળવવાનું એક વિશાળ અને અત્યંત મહત્વનું રિફ્યુલિંગ સ્ટેશન બની રહે છે. અહીં ખીજડીયા પક્ષી અભયારણ્યમાં તો કુદરત અને માનવસર્જિત ઇજનેરીનો એક અદ્ભુત સંગમ જોવા મળે છે. આપણે માનવીઓએ બનાવેલા પાળાની એક બાજુ મીઠું પાણી છે અને બીજી બાજુ દરિયાનું ખારું પાણી. પરિણામ શું આવ્યું? અહીં જળચર પક્ષીઓની વિવિધતા આશ્ચર્યજનક રીતે જાણે કે વિસ્ફોટક પ્રમાણમાં વધી ગઈ. દરિયા કિનારાના કાદવિયા વિસ્તારો એટલે કે મડ ફ્લેટ્સમાં જઈએ તો કરચલા ખાનારા પક્ષી ક્રેપ પ્લોઅરની હાજરી સ્પષ્ટ દેખાઈ આવે. ઓયસ્ટર કેચર અને સેન્ડ પાઇપર્સ જેવા વેડર્સ પણ અહીં આખો દિવસ પોતાની લાંબી ચાંચ વડે કાદવ ખોતરવામાં અને સતત પોતાનો ખોરાક શોધવામાં જ વ્યસ્ત રહેતા જોવા મળે છે. અને છેલ્લે આ પ્રકૃતિ અને માનવના સહઅસ્તિત્વનું સૌથી સુંદર અને હૃદયસ્પર્શી ઉદાહરણ જોવું હોય તો ચરોતર તરફ નજર કરીએ. ચરોતરના ખેતરોમાં વિશ્વનું સૌથી ઊંચું ઉડતું પક્ષી સારસ ખેડૂતો અને માનવ વસાહતોની વચ્ચે એકદમ હળીમળીને રહે છે. આપણા ગામડાઓમાં મોર કે સીમમાં ચકલીઓ અને કાબરોનું જીવન માનવ સમાજ સાથે કેવી અદ્ભુત રીતે વણાઈ ગયું છે તે આપણે સૌ જાણીએ જ છીએ. તો જ્યારે આ 600થી વધુ પ્રજાતિઓ આપણા આ સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વાતાવરણ સાથે આટલું સુંદર અનુકૂલન સાધી રહી છે, ત્યારે અંતે એક ખૂબ જ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણું આ સતત સહઅસ્તિત્વ ભવિષ્યમાં આ જીવંત અને અમૂલ્ય પક્ષી સંપદાને કઈ નવી દિશામાં લઈ જશે? આ પ્રકૃતિનું રક્ષણ કરવું એ જ અત્યારના સમયની સૌથી મોટી માંગ છે. આ અદ્ભુત વૈજ્ઞાનિક માહિતી પરથી આ મહામૂલ્ય ઇકોસિસ્ટમને સમજવી એ જ તેના સંરક્ષણની પહેલી સીડી છે. આપણી આ માહિતીસભર સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.